નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, જે પ્રમાણે બોલિવૂડ મૂવીનો ક્રેઝ વધી રહ્યો છે તે જ પ્રમાણે દિન પ્રતિદિન હવે ગુજરાતી મૂવીના પણ ક્રેઝ વધી રહ્યો છે અને લોકોને એ જોવું વધારે પસંદ હોય છે. કારણ રોચક માહિતી હોય છે, ઘરમાં જે પ્રમાણે ફેમિલીઝનું એટમોસ્ફિયર હોય છે, જે પ્રમાણે ગુજરાતી લોકો જમવાનું, રહેવાનું, તેમનું વર્તન, એ બધી જ વસ્તુ સિમિલારિટી હવે ગુજરાતી મૂવી આવરી લીધું હોય છે અને તેને લઈને જ લોકોનો ઇન્ટરેસ્ટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. મિત્રો, એક મૂવી આવી રહ્યું છે S2G2 અને તેના જ સ્ટારકાસ્ટ અમારી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. તેઓ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વિશેષ વાતચીત કરશે કે S2G2 મૂવી શેને રિલેટેડ છે. અમારી સાથે સ્ટારકાસ્ટ મૌલિક ચૌહાણ અને કથા પટેલ છે. મૌલિક સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. પહેલા તો કેટલામું મૂવી છે જેની અંદર આપે આ રોલ કરી રહ્યા છો? ઓકે, કેટલામું મૂવી છે તો લગભગ 10 ફિલ્મો મારી થઈ છે અત્યાર સુધીમાં, પણ શરૂઆતની ફિલ્મ્સમાં મેં એઝ અ સપોર્ટિંગ રોલ તરીકે કામ કર્યું અને ધીસ ફિલ્મ ઇઝ લાઈક આઈ એમ લીડિંગ ઇટ, તો એઝ અ લીડ એક્ટર ધીસ ઇઝ ફર્સ્ટ ફિલ્મ. ઓકે, S2G2 મૂવીનું નામ એવું લાગી રહ્યું છે કે પહેલા જે લોકો સાંભળે તો એમને થોડો પ્રશ્નાર્થ તો થાય કે આ ડિજિટ મૂક્યા છે, એક શું કહેવાય A to Z ની અંદરનો એક એ છે, તો કેવી રીતે, શું છે મૂવીનો મેઇન કન્ટેન્ટ, એટલે શું હાર્દ શું છે આ નામ રાખવા? આ તમે જે ક્વેશ્ચન કર્યો ને એ એકચ્યુઅલી એનું રીઝન જ એ છે કેમ કે ફિલ્મ જોશો ત્યારે જ ખબર પડશે કે S2G2 એટલે શું. અને જ્યારે આ ટાઇટલ નક્કી કરતા હતા ત્યારે પ્રોડ્યુસરના માઇન્ડમાં અને ડિરેક્ટરને આખી ટીમ અમે જ્યારે બેઠા હતા ત્યારે બે વસ્તુ હતી કે એક ઓપ્શન એવો છે કે કાં તો લોકોને ઉત્સુકતા જાગશે કે ભાઈ આ શું છે એમ, અને બીજો ઓપ્શન એવો હતો કે લોકોને નહીં ગમે તો. પણ ગુજરાતીઓ રિસ્ક લે અને અમારા પ્રોડ્યુસરે પણ રિસ્ક લીધું કે આપણે વિચારીએ કે લેટ સી શું થાય છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ અને કંઈક યુનિક નામ એમણે સિલેક્ટ કર્યું. આ ટાઇટલ એ સ્ટોરીમાં ઇન્ટિગ્રેટેડ છે. એ ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે S2G2 શું છે અને આખી વાર્તા એકચ્યુઅલી એની સાથે સંકળાયેલી છે. તો પણ એક નાની હિન્ટ. નાની હિન્ટ આપું તમને તો ફિલ્મના ટાઇટલમાં જ એની હિન્ટ છે કે S2G2 અ રોમેન્ટિક મિશન. એટલે કંઈક છે મિશન જેવું કે જેની કેટલો સમય થયો આ મૂવીના શૂટ પાછળ? આ મૂવીનું શૂટ અમે ઓલમોસ્ટ 25 દિવસ કર્યું હતું અને આજથી લગભગ પાંચેક મહિના પહેલાં અમે આનું શૂટ કર્યું હતું. પછી પોસ્ટ પ્રોડક્શનમાં જે ટાઈમ જાય એ ટાઈમ લીધો અને આ ફિલ્મ ઓલમોસ્ટ એમ કહીએ ને કે સ્ટાર્ટ ફ્રોમ રાઇટિંગ એકાદ વર્ષ તો આ ફિલ્મે લીધું. રાઇટિંગ કરવામાં રાઇટિંગના 4-5 મહિના, પછી શૂટ થયો 1 મહિનો અને પછીના 5 મહિના એના પોસ્ટ પ્રોડક્શનમાં. એટલે 1 વર્ષ લાગ્યો આખી ફિલ્મને રેડી થતા, ફ્રોમ સ્ક્રેચ ટુ ફિનિશ. સમગ્ર શૂટિંગ ક્યાં થયું? મેક્સિમમ અમદાવાદમાં થયું છે અને અમારા સોંગ જે છે એમાંથી એક સોંગ અમદાવાદમાં અને બીજું સોંગ બહુ જ બ્યુટિફુલ જે લોકેશન છે કચ્છના માંડવી, કડિયાદરો એવા સરસ એવા લોકેશનમાં એ સોંગ શૂટ થયું છે. ઓકે, ઘણો સમય લાગતો હશે કેરેક્ટર બનવામાં. મારી સાથે એક્ટ્રેસ કથા મેમ પણ જોડાયા છે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેટલામું મૂવી છે પહેલા? આ મારું 4th મૂવી છે ઇન અ લીડ રોલ અને 3rd મૂવી હજી પોસ્ટ પ્રોડક્શનમાં છે અને ખૂબ જ મજા આવી છે આ કેરેક્ટર ભજવવામાં. ઓકે, તમે જ્યારે સાઇટ પર હતા ત્યારે અલગ અલગ રીતે અલગ અલગ ચેલેન્જીસ આવતી હોય છે, સી ક્યારેક, અને વુમેનમાં તો ખાસ કયા કયા પ્રકારના ચેલેન્જીસ આપણે ફેસ કર્યા? ઘણીવાર એવું થતું હતું કે આઉટડોર લોકેશન્સ હોય ને, હવે જરૂરી નથી કે બધા આઉટડોર લોકેશન્સ પર તમને રૂમ મળે કે એવું, કારણ કે નોટ ધેટ પ્રોડ્યુસરને પ્રોવાઈડ નથી કરવું, પણ એ પોસિબલ જ નથી હોતું. એટલે કોસ્ચ્યુમ ચેન્જીસ હોય એ કરવામાં થોડા ચેલેન્જીસ આવ્યા હતા, પણ લકીલી ટીમ બહુ જ સપોર્ટિવ હતી એટલે એ થયું. બીજો ચેલેન્જ અમને જે બીજું રોમેન્ટિક સોંગ છે જે જાવેદ અલીએ ગાયું છે, લાગી ધૂન, એ અમે ડિસેમ્બરમાં શૂટ કર્યું હતું અને કચ્છમાં શૂટ થયું હતું. એટલે તમે ઇમેજિન કરી શકો છો કેટલી ઠંડી હશે, અને એ ઠંડીમાં સાડી પહેરીને ક્રોપ ટોપ સ્કર્ટ અને મૌલિકે પણ સેટિનના શર્ટ, પતલું કપડું આવે એકદમ, એવા કપડામાં એક્સપ્રેશન્સ એકદમ ઇન્ટેક્ટ રાખીને કેમેરા તરફ ખબર ના પડે કે ઠંડી લાગી રહી હતી, એવી રીતે શૂટ કર્યું છે. એક તો એ, અને ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતા શૂટ વખતે સોંગના, એટલે 24 કલાકમાં બ્રેક જ નથી લીધો, કન્ટિન્યુઅસ 24 કલાકમાં અમે સોંગ પતાવ્યું છે. એટલે એ ચેલેન્જીસ હતા, પણ એ બધા કેમેરા પર સરસ દેખાઈ રહ્યા છે. મૂવીનું મેઇન થીમ અને મેઇન હાર્દ શું લાગી રહ્યું છે? મૂવીનું મેઇન હાર્ટ કહું ને તો એવું છે કે બહુ બધી વસ્તુઓ સંકળાયેલી છે. એક જોનર નથી એક્સપ્લોર થયું આમાં. એક્શન છે, રોમાન્સ છે,
એક થ્રિલર છે અને સસ્પેન્સ બિલ્ડ થતી જાય છે. આમાં હાઇલાઇટ હું આમ કહું તો બે વસ્તુ છે. એક તો સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જે એક્શન પરફોર્મ થતું હોય છે એ રીતનો કંઈ પ્રયાસ કરવાનો ટ્રાય કર્યો છે આમાં. કારણ કે મૌલિકે સ્પેશિયલી ટ્રેનિંગ લીધેલી છે. અમારા જે એક્શન માસ્ટર્સ હતા એમના પાસે વર્કશોપ લીધી છે અને પછી આ બધા સ્ટન્ટ્સ અટેમ્પ્ટ કરેલા હતા. એટલે મૂવીમાં એક્શન જોવાની ખૂબ જ મજા આવશે. અને બીજું એ કહીશ કે એક મુદ્દો છે હ્યુમન ટ્રાફિકિંગ. એ ટોપિક પર બહુ હજી મૂવીઝ આવ્યા નથી આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. એટલે એને હાઇલાઇટ કરવાનો અમે પ્રયાસ કર્યો છે કે લોકો સુધી વધારે ને વધારે ઇન્ફોર્મેશન પહોંચી શકે. મેમ ગુજરાતી મૂવી છે એટલે થોડો ઘણો અમને એક એવો ડાઉટ હશે કે અંદર ગરબા કે એવું કંઈક ટ્રેડિશનલ જેવી વસ્તુ કોઈ છે? ના, આમાં નથી એવું ગરબા કે એવું કંઈ. સર આજે 1 મે અત્યારે 2 દિવસ પહેલા જ પતિ, આપણે સૌને ખબર છે ગુજરાત સ્થાપના દિવસ. વિસરાઈ રહેલી ગુજરાતી થોડી ઘણી સંસ્કૃતિ છે વિસરાઈ રહી છે જે ક્યાંક છુપાઈ રહી છે. કેવો સંદેશો તમે આપવા માંગો છો કે એ ફરી ઉજાગર થાય, ફરી એઝ ઇટ ઇઝ થાય, ફરી આપણે એવી રીતે જીવતા થઈએ કે આપણને રિયલાઇઝ થાય કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ને ત્યાં અમારો જલસો અલગ જ છે? શું કહેવાય? પહેલાં તો તમે બહુ સરસ વાત કરી કે 1 મે આપણે હમણાં 64 વર્ષ 64 યર્સ પૂરા કર્યા કે જે આપણી ગુજરાતી લેંગ્વેજ, આપણા ગુજરાતી કલ્ચરને આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. અને હવે તો આખું વિશ્વ આપણા ગુજરાતી કલ્ચરને સેલિબ્રેટ કરી રહ્યું છે, કેમ કે આપણા ગરબા હેરિટેજમાં આવી ગયા, વર્લ્ડ હેરિટેજમાં. અને આપણા માટે બહુ જ પ્રાઉડની વાત છે કે આપણે ગુજરાતી છીએ, કેમ કે એટલું વૈવિધ્યસભર આપણું કલ્ચર છે. અને તમે કહો છો એમ આપણી પાસે એટલો બધો આપણો સુવર્ણ ઇતિહાસ છે અને ઇતિહાસને સાચવવો જ પડશે. અને ટચવુડ આજની ગુજરાતી ફિલ્મ્સ એવો સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે કે આપણો જે વારસો છે એ આપણે સાચવીએ અને આપણી આગળની પેઢીને એ એઝ ઇટ ઇઝ પહોંચાડીએ. અને એવી અઢળક ફિલ્મો બની ગઈ છે અને બનવાની પણ છે. અને તમે જે વાત કરી રહ્યા છો ને એક ગુજરાતી તરીકે ગર્વની, તો અત્યાર સુધીમાં જ્યારે મારી પહેલી ફિલ્મ, એક ફિલ્મ મેં કરી હતી, તમિલ ફિલ્મ કરી હતી. ફર્સ્ટ ફિલ્મ મારી તમિલ હતી. તમારો લુક લાગી રહ્યો છે. તો એ સાઉથ ઇન્ડિયન ફિલ્મ કરતાં કરતાં મારા પ્રોડ્યુસરે મને પૂછ્યું હતું કે વોટ અબાઉટ રિજનલ ફિલ્મ્સ ઓફ યોર ગુજરાત. તો એ વખતે આજથી 10 વર્ષ પહેલાંની વાત છે, 2014માં. એ વખતે મારી પાસે આન્સર એટલો બધો સટીક નહોતો. મેં કહ્યું હતું કે વી આર ગ્રોઈંગ, વી આર નોટ દેટ મચ લાઈક વેલ ઇક્વિપ્ડ લાઈક યુ ગાઈઝ, લાઈક બરાબર છે. અને એક ગુજરાતી તમે જુઓ, ગુજરાતી વ્યક્તિ, અને એ દરેક ફિલ્ડમાં અવ્વલ છે. એ કોઈ પણ ફિલ્ડ હશે, આખા વિશ્વમાં તમે કોઈ પણ ફિલ્ડ લઈ લો, આપણું ગુજરાતી ટોપ પર જ હશે. એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી હતી કે જે આપણે ક્યાંક પાછા હતા, એમ ક્યાંક હજી થોડાક ઓછા બજેટમાં કે એ થોડુંક એમ એવું હતું. પણ આ છેલ્લા 10 વર્ષમાં જે અદ્ભુત મહેનત કરી છે આપણા પ્રોડ્યુસર છે, આપણા ડિરેક્ટર છે, આપણા રાઇટર છે, અને અત્યારે એટલી સરસ ગુજરાતી ફિલ્મો આપણે જોવા મળે છે કે એમાં આપણે હવે એવું નથી કે આપણે કોઈ જગ્યાએ પાછા છીએ, કેમ કે આપણી હમણાં જ ગુજરાતી ફિલ્મની રીમેક હિન્દીમાં થઈ, બરાબર. અને એવી અઢળક ફિલ્મો આવી રહી છે કે જેની રીમેક થશે. અને હજી સાહેબ મારી પાસે જે ન્યૂઝ છે, ઇન્ડસ્ટ્રીના ઇનસાઇડ ન્યૂઝ, એટલી અદ્ભુત ફિલ્મો ગુજરાતી ઓડિયન્સને મળવાની છે કે તમે લોકો બહુ જ પ્રાઉડ ફીલ કરશો. આજે તમે અત્યારે વચ્ચે સાહેબ બોલ્યા ને, તો અમુક શબ્દો એવા છે કે સાચા જન્મ એવું લાગે. આપણી ભાવનગર, રાજકોટ, કાઠિયાવાડી બાજુ બિરાદર, સાહેબ, મારા વાલા, તો તમને લાગી રહ્યું છે કે આ બધા કન્ટેનો અમુક રીતે અમુક મૂવીની અંદર એડ થવા જોઈએ, જેને લઈને સાચા અર્થમાં લાગે કે અમે તો ગુજરાતી વટથી. યસ. અને આપણી જે લેંગ્વેજ છે એની મજા જ આ છે કે એ પોતાનાપણું ફીલ કરાવે. દરેક સિટીમાં, દરેક રિજનમાં એના અલગ અલગ શબ્દો છે. એ તમે મહેસાણામાં જાઓ તો અલગ શબ્દ છે, એ કાઠિયાવાડમાં જાઓ તો અલગ શબ્દ છે. અને એ દરેક શબ્દોની એ જે તમે કહો છો ને, વાલા કે ભાઈબંધ કે એ બિરાદર કે એ બધાની મજા છે સાહેબ. અને એ થશે જ ગુજરાતી ફિલ્મોમાં. બધું જ અત્યારે વણાઈ લેવામાં આવ્યું છે. અને મારી જ આવતી 2 ફિલ્મો છે જેમાં આ નાની બાબતોનું અમે ધ્યાન રાખી રહ્યા છીએ, કે જેમાં અલગ એરિયાને અમે ટેપ કરી રહ્યા છીએ. અમારી સાથે બીજો એક કેરેક્ટર આરજે હર્ષ જોડાયા છે. અવાજ, વોઇસ આર્ટિસ્ટ તો છો જ, અને મૂવીમાં કામ કરવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. શું કહેવા માંગુ છું? પહેલો
ફિલ્મમાં કામ કરવું એક બહુ જ અદ્ભુત વાત છે. આપણે વિચારીએ ને કે જેટલું સહેલું છે કે યાર આ એક્ટર અહીંયા સારું કરી શકતો તો હજુ આ કરી શકાય છે, આ વસ્તુ બહુ ડિફિકલ્ટ છે. આ ખાલી બોલવા ખાતર સારું લાગે છે, પણ જ્યારે તમે કેમેરા સામે આવો ત્યારે ખબર પડે કે ઓ માય ગોડ યે ઇતના ડિફિકલ્ટ હો सकता है क्या. સો આવું થઈ શકે છે આપણા બધા માટે. સો કહેવાય ને કે નાની ટિપ્પણી આપવા કરતાં પહેલાં કેમેરા સામે એક ફેસ કરવું એ બહુ ડિફિકલ્ટ હોય છે વસ્તુ. આરજે થી લઈ એટલે કે રેડિયો જોકીની અંદર વોઇસ આર્ટિસ્ટ કરવા, અમુક શો કરવા, અને ત્યાંથી લઈને અત્યાર સુધી તમે મૂવીની અંદર આયા, પડદા પર આયા, કેટલી એમ કેટલું હાર્ડ લાગ્યું, કેવી સફર રહી? સફર એટલે બંને જમીન આસમાનનો ફરક છે. પેલું એકલા બેસીને કરવું તમારે, અને ફિલ્મમાં તમારે એક સાથે બહુ જ બધી પબ્લિક જ્યારે ભેગી હોય ત્યારે તમારે મેનેજ કરવું, એ બંને વસ્તુ બહુ જ ડિફિકલ્ટ છે. એટલે કહેવાય આપણે ગુજરાતી કહાવત છે ને, લોઢાના ચણા ચવા જેવી વાત, એવું થઈ શકે છે ને એવું જ છે. મૂવીનું મુખ્ય હાર્દ જે પ્રમાણે સરે વાત કરી તે જ પ્રમાણે કે સસ્પેન્સ તો છે, પરંતુ તમે તમારા મુતાબ લોકોને જોવાનો ઇન્ટરેસ્ટ પડે. એમ કે ને કે એક લાઈનમાં તો તમે અમને જણાવો કે શું છે આની અંદર, તો એવી લાઈન તમારા મતે શું છે? સૌથી પહેલાં તો ગુજરાતી ફિલ્મ એટલે આપણે ગુજરાતી લોકો હોઈએ એટલે સૌથી પહેલો ડાયલોગ શું હોય કે લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી, લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી. તો આપણા દરેક ગુજરાતી વ્યુઅર્સને હું એટલું જ કહીશ કે આ ફિલ્મ તમે જોવા જજો. અને ઇવન મારું પણ એક એવું કેરેક્ટર છે કે તમને કનેક્ટ કંઈક ને કંઈક રીતે તમે પોતાના પર કનેક્ટ કરશો કે આવું તમે લાઈફમાં ક્યારેક કર્યું હશે, જે મેં ફિલ્મની અંદર કરેલું છે એવું તમે ક્યાંક ને ક્યાંક કર્યું હશે. તો દરેક મારા ગુજરાતી ભાઈઓ અને બહેનોને ચોક્કસ જણાવવાનું કે S2G2 એકવાર જજો, અને રોમેન્ટિક મિશન શું છે એ તમારે ત્યાં જ થિયેટરની અંદર ખબર પડશે. એન્ડ સર માય લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ, જનતાને શું અપીલ કરવા માંગો છો? ગુજરાતી મૂવીનો જે ક્રેઝ વધી રહ્યો છે અને સાચા અર્થમાં એ લાઈફને પેરેલલ છે, કયા પ્રકારનો મેસેજ જનતાને આપવા માંગો છો? એટલે કે લોકોને પહેલાં તો જનતાને હું થેન્ક્સ કહેવા માગીશ કે આપણા ગુજરાતીઓ અદ્ભુત રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધાવી રહ્યા છે, ફિલ્મો જોઈ રહ્યા છે. મને એટલા બધા લોકોએ કહ્યું છે કે અમે હવે ખાલી ગુજરાતી ફિલ્મ જોઈએ છીએ. હું એવું નથી કહેતો કે ખાલી ગુજરાતી ફિલ્મ જુઓ, તમે બધી જ ફિલ્મો જુઓ, પણ ગુજરાતી ફિલ્મોને જે તમે પ્રેમ આપી રહ્યા છો એના માટે તમને થેન્ક યુ સો મચ. અચ્છા, હું બધાને એક અપીલ કરવા માગીશ મારી ફિલ્મ માટે, કેમ કે 10 મે ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ તમે જોશો, તમને એકવાર જોઈને તમને જે ફીલ થાય એ તમે કહી શકો છો, ફીડબેક આપી શકો છો. પણ હું એટલી તો અપીલ કરીશ કે એકવાર ફિલ્મ જુઓ, અને આઈ હોપ કે અમે તમને નિરાશ નહીં કરી, કેમ કે કંઈક અલગ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને વડોદરાવાસીઓને હું ખાસ મેસેજ આપીશ, કેમ કે મારી બાજુમાં જે 2 વ્યક્તિ બેઠા છે એ બંને બરોડાના છે, અને બંને બહુ જ અદ્ભુત કામ કર્યું છે. એસ્પેશિયલી કથા પટેલ, આઈ મસ્ટ સે કે શી ઇઝ એન અમેઝિંગ એક્ટર. બહુ જ ઓછા એક્ટર સાથે તમે કનેક્ટ કરી શકો, કેમ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ છે સાહેબ. અત્યારે કેવું છે કે દરેક લોકો નવું શીખી રહ્યા છે. આજે મેં પણ આટલા વર્ષોમાં ધીરે ધીરે કંઈકનું કંઈક નવું શીખતા આટલે સુધી આવ્યો છું. પણ કથા સાથે જ્યારે કામ કરવાનો મોકો મળ્યો, અમે લકીલી અમારી બંને વચ્ચેની કેમિસ્ટ્રી બિલ્ડ કરવા પાછળ અમારા ડિરેક્ટરનો હાથ છે કે એમણે અમને વર્કશોપ આપ્યા. અમે આખી ફિલ્મ જે શૂટ કરી એના પહેલાં આખી ફિલ્મના વર્કશોપ્સ લીધા, અને એ વર્કશોપ્સ દરમિયાન મને એક બહુ જ સારી વસ્તુ જે જાણવા મળી કથા વિશે, કે આ છોકરી થાકતી જ નથી. અને હું એમ કહું ને કે આ ડાયલોગ છે, એક ડાયલોગ છે, તમે એનો જોશો કે કથાએ દારૂ પીને બહુ જ જબરદસ્ત ડાયલોગ ડિલિવર કર્યો છે રિવરફ્રન્ટ અમદાવાદમાં સીનમાં, સોરી ઓરિજિનલી નહીં, પણ સીન એવો હતો કે એને દારૂ પીને મને કંઈક કહેવાનું હોય છે ને એનો જ ડાયલોગ છે સાહેબ. એમ કહું ને કે ઓલમોસ્ટ 15 લાઈન છે, મોનોલોગ છે આખો, અને એટલું બ્યુટિફુલી એણે એ પરફોર્મ કર્યો છે. એ ડાયલોગ તૈયાર કરવામાં અમે લગભગ અડધો દિવસ લીધો છે વર્કશોપમાં, કેમ કે એને કયા વેરિએશનમાં લઈ શકાય અને કેવી રીતે અલગ અલગ રીતે પરફોર્મ કરી શકાય. આમ તો કેવું હોય કે એક્ટર 1 વાર કરે, 2 વાર કરે, 3 વાર કરીને કહે ચાલો હવે આ થઈ ગયું, એમ ડિરેક્ટરે પણ કહી દીધું કે આ થઈ ગયું, પણ ના, આને હજી આવી રીતે કરી શકાય, આને હજી આવી રીતે કરી શકાય. લગભગ 25 વેરિએશન એણે આપ્યા હશે. તો ફોર મી ધીસ ઇઝ વેરી ગુડ થિંગ. મારા માટે લર્નિંગ મોમેન્ટ હતી કે એક વ્યક્તિ કેટલી મહેનત કરે છે, કેટલું ડેડિકેશન છે પોતાના ક્રાફ્ટ માટે. એટલે બરોડાના દરેક વ્યક્તિઓએ આ તો ફિલ્મ જોવી જ જોઈએ, કેમ કે તમારી સ્ટાર છે આ ફિલ્મમાં. તો થેન્ક યુ સો મચ કથા મેમ માટે તો આજે ગુણોનો ભંડાર ભરાઈ ગયો. મને ખબર નથી કે આવું હશે. થાકતા જ નહીં,
હજી તો મારી પાસે ભાઈ બહુ બધું છે પણ લિમિટેશન છે. બાકી એ જે તમે વાત કરી ને ઠંડીમાં સ્કર્ટ અને એને શું કહેવાય ક્રોપ ટોપ, હા, તો એ પણ નેટ વાળું હતું આઈ થિંક. ઠીક, હવે અમે શોર્ટ પેલા ધ્રુજતા જ હોઈએ કાયદેસર, એમ આમ આ જ રીતે ચાલતું ઠંડી હોય. અને જેવું ટેક લેવાય એટલા બ્યુટીફુલ એક્સપ્રેશન સાથે એ ટેક થતા હતા, કેમ કે અમે ઓલમોસ્ટ એણે કહ્યું ને 24 કલાક શૂટ કર્યું છે. સવારે 5 વાગે ચાલુ કર્યું હતું, બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી. એટલે એક તો આંખમાં ઊંઘ ભરાઈ હોય. અચ્છા, એ 5 વાગે સવારે ચાલુ કર્યું એ પહેલા અમે ટ્રાવેલ કર્યું હતું અમદાવાદથી કચ્છ, એટલે એ પણ આખું ટ્રાવેલિંગનો થાક. અને તેમ છતાં માં સરસ્વતીના આશીર્વાદ છે અમારા બંને ઉપર કે એ સ્ક્રીન પર નથી દેખાયું. પણ એનાથી એ મોટી વાત એ છે કે આટલી ઠંડીમાં કામ કરવું અને સહન કરવી ઠંડી, કેમ કે હું સાચું કહું ને તો મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. હું 2 વાર ગ્રીન રૂમમાં જઈ આવ્યો હતો કે ભાઈ હું થોડી વાર અંદર બેસું છું, પણ આ છોકરી ત્યાં જ બેઠી હતી એ ઠંડીમાં જ. મને યાદ છે, એટલે એને મને કીધું કે હું અંદર જઈશ ને તો પછી મને બહાર આવીશ તો વધારે ઠંડી લાગશે. તો ફોર મી મને સહેજ પણ એ શરમ નથી કે શી ઇઝ સ્ટ્રોંગર દેન મી, કે શી ઇઝ સખત ડેડિકેટેડ એક્ટર. ગુણોના આમ ઠેલા ખવાઈ ગયા છે. તો બહુ જ મોટી વાત છે. આ હસવામાં આપણે કાઢી નાખીએ છીએ, પરંતુ તમારો એક તમામ વુમન્સને એટલે તમામ લેડીઝોને એક બહુ સ્ટ્રોંગ મેસેજ પણ જાય છે, છૂપો મેસેજ જાય છે. અત્યારની જે પ્રમાણે સ્ત્રીઓ છે એટલે કે વુમેન્સ છે, ક્યાંક ને ક્યાંક ફિઝિકલી થોડી ઘણી ડાઉન જોવા મળે છે. ઝાંસી કી રાણીની જે ઉપમા આપવામાં આવે ને એવી આ મૂવીની અંદર તમને ઉપમા આપવામાં આવી છે. શું કહેવા માંગો છો એવી સ્ત્રીઓને કે જે એક વિચાર છે કે આ સ્ત્રીઓ આ જગ્યાએ ના કરી શકે, આ જગ્યાએ આટલું એટમોસ્ફિયર આવું સહન ના કરી શકે, સતત 24 કલાક તમે એક કામ કર્યું છે? વોટ વુડ યુ લાઈક ટુ સે? આઈ વુડ જસ્ટ સે કે જ્યાં પેશન હોય ને ત્યાં પછી બીજી કશી જ વસ્તુ દેખાતી નથી. અત્યારે અહીંયા બેઠા બેઠા મને પોતાના આશ્ચર્ય થાય છે કે હા અમે આવી રીતે શૂટ કર્યું હતું, બટ ઓનેસ્ટલી ત્યાં એ રિયલાઇઝેશન હતું જ નહીં, કામમાં જ એટલું બધું ધ્યાન હતું. અને કશે ને કશે મને લાગે છે કે આ મૂવી થ્રુ જે નિશિકાનું જે કેરેક્ટર છે મારું, એ પોતાનું એક આઈડેન્ટિટી બનાવે છે, એક ડ્રીમ એનું પૂરું કરે છે. ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે જેટલી પણ ગર્લ્સ લેડીઝ આ જોશે એ લોકોને થોડુંક ઇન્સ્પિરેશન મળે એવો પ્રયત્ન અમે કર્યો છે કે નો મેટર તમે કયા ફેમિલીથી બિલોંગ કરો છો, શું એડ્યુકેશન છે, પણ તમે કંઈ ધારી લીધું હોય કે આ બનવું છે જિંદગીમાં તો એ કરી જ શકો છો તમે. અને સમવેર આઈ એમ હોપિંગ કે આ ફિલ્મ થ્રુ એ મેસેજ પાસ ઓન થાય ઓડિયન્સને. માય લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ કે મહિલા સશક્તિકરણ જે ભારતીય જનતા પાર્ટી એટલે કે મોદી સરકારે સ્ત્રીઓ માટે લાવે છે, કયા પ્રકારના સ્ટેપ્સ ટેકન કે લેવા જોઈએ કે જે મહિલાઓ સ્ટ્રોંગ થાય? ઠંડીમાં પણ આવી કચ્છની ઠંડીમાં તમે ઝઝુમ્યા છો, ઇટ ડાયરેક્ટલી છે કે તમારી પાસે ઘણો બધો મેસેજ છે, તમારી પાસે પેશનને લઈને સાથે સાથે સક્સેસ થવા સુધી કયા પ્રકારનો સંદેશો આપવામાં? હું સંદેશો એવો આપીશ કે આઈ થિંક દુનિયા છે ને તમને નીચે કરવામાં જ રાહ જોતી હોય છે કે ક્યારે હું વિમેનને સ્ટેપ ડાઉન કરી દઉં. અને ક્યાંક ને ક્યાંક આપણે સ્ત્રીઓ ઘણીવાર એટલી બધી આમ શરમમાં હોય કે આપણે એટલા નાજુક હોઈએ છીએ ને કે આ બધું સાઈડ કરી દેતા હોય છે. બટ આઈ રિયલી ફીલ કે આપણે આપણા જ અવાજ આપણા જ રાઇટ્સ માટે અવાજ ઉઠાવવો જોઈએ. અને હવે એવું નથી કહેતી કે ઓલ મેન આર ધ સેમ, બધા પુરુષોથી પણ એટલો જ આપણને સપોર્ટ મળી રહ્યો છે, તો એને સાથે લઈને આપણે ડેફિનેટલી આગળ વધવું જોઈએ. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. મિત્રો, આગામી સમયમાં S2G2 જે આ મૂવી આવી રહ્યું છે, ગુજરાતી મૂવી છે, ઘણો બધો સંદેશ છે, છૂપો સંદેશ છે, અને સાથે જે મહિલા શું ના કરી શકે એવી એક બાબત કથામાં દ્વારા જાણવા મળી છે. અવશ્ય આપણે ગુજરાતીઓ તો જવું જોઈએ, સાથે સાથે ઘણી બધી બાબતો પણ શીખવા મળશે. મિશન કેવી રીતે પરિપૂર્ણ થાય, પેશન છે તો પેશનને લઈને ઠંડી ગરમી તાપ તડકો કશું નડવું જ ના જોઈએ. સમાજની વાત કરી, બધી જ વસ્તુઓ પેરેલલ ચાલે, બધી જ વસ્તુઓ સમાંતર ચાલે તો કદાચ લાગી રહ્યું છે કે સંઘર્ષ ના કહેવાય. મૂવી કચ્છમાં શૂટિંગ થયું છે, જોવા જેવું છે. આપણે સૌએ આવનારા દિવસોમાં જ્યારે S2G2 મૂવી આવી રહ્યું છે આપણે સૌ નિહાળીએ અને આ લોકોને પ્રમોટ કરીએ, એટલે કે આ લોકોનો ઉત્સાહ વધારે. ગુજરાતી સંસ્કૃતિ ક્યાંય વિસરાય નહીં, ગુજરાતી સંસ્કૃતિ એઝ ઇટ ઇઝ રહે અને વિશ્વના એક ફલક પર અલગ જ નામ અંકિત કરે તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી તમામ દર્શક મિત્રોને એક વિનંતી, એક અપીલ સાથે આ તમામ સ્ટારકાસ્ટને આવનારી જે ફિલ્મ છે S2G2 માટે શુભેચ્છાઓ પણ પાઠવીએ છે. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.